વટ વચન અને વીરતાના પ્રતીક એવા ગોંડલના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગવાસી મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ મહારાજ બજરંગબલી મંદિર પાસે નેશનલ હાઈવે રીબડા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં 3000 બોટલથી વધુ રક્ત બોટલ એકત્રિત કરવાનો લક્ષ્ય છે। લોકોનો ખૂબ જ ઉત્સાહ છે આજે જે મહારક્તદાન કેમ્પ રાખ્યો છે અને મારા પિતાશ્રીનું જે પ્રતિષ્ઠા અને માન સન્માનથી જે લોકો તમામ જ્ઞાતિના લોકો જોઈ રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે આજે આશરે 5000 બોટલ બ્લડ થશે। જે મારા પિતાશ્રીએ તમામ સમાજના લોકોનું અને ખાસ કરીને ગરીબ લોકોનું જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા ત્યારે ખૂબ જ સારા કાર્ય કર્યા છે અને હંમેશા એ ગરીબ માણસને ન્યાય કેવી રીતે મળી રહે તે માટે એ પોતે સક્રિય ખૂબ જ હતા। તેમજ કોઈ દી એમની જિંદગીમાં પોતે ક્યારેય કરપ્શન નથી કર્યું અને પોતે નીતિમત્તા અને સિદ્ધાંત માટે કોઈ સાથે બાંધછોડ નથી કરી। તે એમનો મેન સિદ્ધાંત હતો। ગોંડલના તો ઠીક છે પણ આખા સૌરાષ્ટ્રના લોકો મારા પિતાશ્રીને યાદ કરી અને આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં તેમજ આ મહારક્તદાનના કેમ્પમાં ઉમટી પડ્યા છે અને આશરે 5000 બોટલ બ્લડ થશે। તેમજ સાંજે પણ ડાયરામાં અનેક લોકો અનેક સમાજના લોકો તેમજ જાહેર આમંત્રણ હોવાથી તમામ સમાજના લોકો આ જાહેર આમંત્રણમાં પધારવાના છે। આ સંતવાણીના કાર્યક્રમમાં આવવાના છે। બસ અમારો તો એવો ભાઈચારાનો એક સંદેશ છે કે બધા શાંતિથી જીવે અને કોઈ જાતના વેરઝેર ન રાખે અને જે કોઈ કિનાકોરીથી કાંઈ થઈ રહ્યું છે એ ન થાય એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। રાજકારણની કોઈ અત્યારે ચર્ચાનો વિષય નથી। અત્યારે તો મારા બાપુજીનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, એક જ અમારો મુદ્દાનો કાર્યક્રમ છે, એટલે એ અત્યારે રાજકારણનો કોઈ ચર્ચાનો વિષય જ નથી આમાં। આજ રોજ રીબડા મુકામે આપણા આદર્શ એવા મહિપતસિંહ બાબુભા જાડેજા જે ગોંડલના રાજકીય ઇતિહાસ સૈદ્ધાંતિક અને પોતાની જે રાજનીતિ નીડર અને નિષ્ઠાપૂર્વકની હતી, બિનભ્રષ્ટની રાજનીતિ હતી, એવા આપણી વચ્ચે રહ્યા નથી। તેઓનું 1 વર્ષ આજે પૂરું થયું છે। તેમના પરિવાર દ્વારા અનિરુદ્ધભાઈ દ્વારા આજે આયોજન કરવામાં આવેલું છે કે એ આયોજનની એક નોંધ એવી છે કે એક રક્તદાન કેમ્પ જે મહારક્તદાન કેમ્પ અને બીજું કે ગાયોના લાભાર્થે મતલબ ગોંડલ તાલુકાના વિસ્તારની અંદર તમામ ગૌશાળાઓને સામેથી આમંત્રિત કરી અને એને ગાયોના ઘાસચારા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે કાર્યક્રમની અંદર ગોંડલના તમામ લોકો, આજુબાજુના તમામ લોકો અને જે આપણા ગુજરાતના નામાંકિત કલાકારો જે સંસ્કાર અને સંસ્કૃતિનું કાયમી સિંચન કરતા હોય એવા કલાકારોની અહીંયા ઉપસ્થિતિ રહેશે અને આ કાર્યક્રમની અંદર વિશાળ જનમેદની ઉપસ્થિત થશે અને મેગા જે આ બ્લડ ડોનેશન કેમ્પ છે તે આપ સૌ જોઈ રહ્યા છો, ઊભું રહેવાની જગ્યા નથી। તે એક મહિપતસિંહના આખી સંઘર્ષમય જીવન કાર્યશૈલીનું એક આખું પરિણામ છે અને એટલા માટે આજે અહીંયા બધા આવેલા છે। સૌ કોઈ આપ જોઈ શકો છો। રીબડામાં આજે મહારક્તદાન કેમ્પ છે, મોટી સંખ્યામાં લોકો જોવા પણ મળી રહ્યા છે। રીબડાનો એક સફળ બ્લડ કેમ્પ કહી શકાય તે રીતની એક ઘટના જોવા મળી રહી છે। શું કહેશો બાપુ, અત્યારે એક બ્લડ ડોનેશન કેમ્પ સફળ તરફ જવા જઈ રહ્યો છે, લક્ષ્યાંત શું છે? બ્લડ ડોનેશનનો ઉદ્દેશ્ય શું છે? લક્ષ્ય તો શું હોય, બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે એટલે અમારો માત્ર ને માત્ર સેવાનો લક્ષ્ય છે। અમે જેમ જાજી થાય એવી સેવા કરવાનો વિચાર છે। એટલે અમારો ટાર્ગેટ હજી પહેલીવાર રક્તદાનનું આયોજન હતું એટલે 2500 થી 3000 બોટલનું હતું, પણ હવે આ ભીડ ઉમટી પડી છે એ જોઈને એવું લાગે છે કે 5000 ઉપર રક્તદાનની અમે એકઠા કરશું। અને તમે ખુદ જોઈ રહ્યા છો કે એમાં કાંઈ કહેવાપણું નથી। મારે 250 બેડનું આયોજન કર્યું હતું અને બેડ તમામ ફૂલ થઈ ગયા છે અને અડધી કલાકનું વેઇટિંગ છે। એટલે હવે જોઈ આમને કદાચ કલાક વધારે ચલાવવું પડે। 7 થી 8 કે 9 જેટલી અમારી બ્લડ બેન્કો છે ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવેલી, સિવિલ હોસ્પિટલોમાંથી ઘણા આવેલી, જુનાગઢ સિવિલ, રાજકોટ સિવિલ, એટલે હાલે છે પ્રોગ્રામ, તમે ખુદ જોઈ રહ્યા છો બધા। એક મહત્ત્વની વાત છે, દાદદીપસિંહ જાડેજા અત્યારે ગુજરાતમાં એક એવું નામ, અને સોશિયલ મીડિયાની અંદર લોકો સેલ્ફી લઈ રહ્યા છે, અલગ અલગ રીતે લોકો તમારી લોકચાહના વધી રહી છે। શું આ તમામ બાબતનું કારણ શું કહી શકાય? મહિપતસિંહ બાપુના સેવા કાર્ય અને અત્યારના તમારા સેવા કાર્ય ક્યાંક મેચ થઈ રહ્યા છે? એક સેવા કાર્ય હોઈ શકે, મહિપતસિંહ બાપુનું સેવા કાર્ય, અનિરુદ્ધસિંહ બાપુનું સેવા કાર્ય, અને એવી જ રીતે મારું સેવા કાર્ય। એટલે સેવા કાર્ય કરતાં મારા પરિવાર પ્રત્યેની 18 વર્ષમાં લાગણી છે। મારા પરિવારને આપ સૌ જાણો છો કે બધાનો લોકોનો પ્યાર છે અને બધાય લાગણીથી
બધાની લાગણી છે મારા પરિવાર માટે. એ જ એક કારણ હોય, બીજું તો શું કારણ હોય. રજવાડાના સમયમાં કહેવાતું, હવે તો આપણે ટ્રસ્ટ કહીએ છીએ કે સેવાની પ્રવૃત્તિમાં ફોજ હોય છે. તમારી પાછળ કેવી ફોજ અત્યારે શું કામ કરી રહી? નહીં, ફોજ તો ન કહેવાય, પણ મારા બધા ભાઈઓ મારા ખંભો મિલાવીને જ મારી સાથે બધા મહેનત કરે છે. મેં હમણાં જ ફાઉન્ડેશન ચાલુ કર્યું છે, જે 2-3 મહિના થયા છે, અને આશરે 10,000 ઉપર મેમ્બરો જોડાઈ ગયા છે મારી સાથે. અને હજી ભવિષ્યમાં મેં લાખો મેમ્બરો જોડીને, જેમ હું ખાલી તાલુકા જિલ્લામાં સેવા કરું છું, એવી જ રીતે અમારા ફાઉન્ડેશનના મેમ્બરો મારફત અમે સમગ્ર ગુજરાતમાં એવી સેવા આપી શકીએ એવું લક્ષ્ય છે અમારું. બાપુ, દીકરીને દત્તક લીધી છે થોડા દિવસ પહેલાં, એક ઘટના હતી, મકાન બનાવી દીધું છે. આવી સેવાઓ આગામી સમયમાં કેવી રહેશે? ચાલુ જ છે એ સેવા થાય પછી અમે કહેશું. ચોક્કસથી આ રાદીપસિંહ અને રીબડા મુકામે જે અત્યારે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, ભીડ ઉમટી પડી છે. અત્યારે ઉપર દ્રશ્યો બતાવવા માગીશ કે 250 જેટલી બેડની વ્યવસ્થા છે, પરંતુ અત્યારે સંપૂર્ણ જગ્યા છે તે ફૂલ થઈ ગઈ છે. અને દિન પ્રતિદિન જે કહેવાય કે લોકો જે દાન પુણ્ય અને ખાસ તો બ્લડ ડોનેશન જે છે તે કરી રહ્યા છે. સૌથી વધુ આ બ્લડ ડોનેશન કેમ્પ છે રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં જે લોકો છે તેને થેલેસીમિયા દર્દીઓને સૌથી વધુ ઉપયોગી બને. રાજકોટ સરકારી હોસ્પિટલની અંદર સૌથી વધુ થેલેસીમિયા દર્દીઓ છે તે આવતા હોય છે. તેને લઈને પણ આ એક નવનિયુક્ત યુવાનો છે તે અત્યારે વિચારણા કરી રહ્યા છે. યુવાનોની અંદર સૌથી મોટો ક્રેઝ અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનો જોવા મળી રહ્યો છે. રીબડા ખાતેનો જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે, 5,000થી વધુ જે બોટલો છે તે એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાજદીપસિંહ અને અનુરીતસિંહે જે વાત કરી છે તે પ્રમાણેનો છે. પરંતુ અત્યારે જે દ્રશ્યોની અંદર એવી જગ્યા જોવા મળી રહી છે કે કોઈ જગ્યાએ ઊભેલી જગ્યા નથી, માત્ર વેઇટિંગ ચાલી રહ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પની અંદર અલગ અલગ રીતે અલગ અલગ સમાજના લોકો દાનપુણ કરતા હોય છે. તે રીતે એક બ્લડ ડોનેશન છે તે પણ એક મોટું દાન અને મહાદાન પણ કહી શકાય છે. તે રીતની એક વાત અહીંયા જોવા મળી રહી છે. સર્વે સમાજ એકતાની વાત પણ અહીંયા જોવા મળી રહી છે.